એવરીવન, ધીસ ઇઝ નિકિતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો? તો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો અને અમારા ઘરે સવારે બ્રેકફાસ્ટમાં બની છે આજે સાબુદાણાની ખીચડી. જુઓ, સરસ ખીલી ખીલી બની છે અને દેખાવમાં મસ્ત નથી, ફક્ત ખાવામાં પણ બહુ મસ્ત છે. કોઈ ઉપવાસ નથી કર્યો, બસ એમ જ બનાવી છે, મન થઈ એટલે. અને હવે અમે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે. તો આજે વેદિકા પહેલી વાર અમારી સાથે શાકભાજી લેવા આવી રહી છે. માણસો જોઈને સમજી જાઓ કે અમારે કેટલું બધું શાક લેવાનું છે. એકચ્યુઅલી અમારે આખા અઠવાડિયાનું શાક લેવાનું છે. તો જેની માટે વેદિકા આજે અમારી સાથે ખાસા બધા વખત પછી આવી છે. હર્ષ અમને લઈને જઈ રહ્યા છે અને અમારી સાથે છે આજે વનિતા. હાય વનિતા. તો અમે બધા જઈ રહ્યા છીએ શાક લે. સખત વરસાદ છે સવારથી, ખબર નહીં. આમ તો છે ને આખા ગુજરાતમાં વરસાદ પડતો હતો, પણ ખબર નહીં વેરાવળમાં જ વરસાદ નહોતો પડતો. કંઈ કહેવાની જરૂર નથી, પણ અચાનક હવે આજે પડ્યો સવારમાં. તો અમારે જવાનું અને વરસાદનું પડવાનું. વાહ વાહ વાહ, પણ બહુ જ વરસાદ છે. તમે જુઓ, સખત વરસાદ છે. આમ તો અમે બધા અલગ અલગ જગ્યાએથી શાકભાજી લાવીએ છીએ, પણ છેલ્લા કેટલા વખતથી વનિતા શાકભાજી લેવા જાય છે અને એ અહીંયાથી જ લાવતી હોય છે. દેખાઈ રહ્યું છે આમ તો કે આમની પાસે ફ્રૂટ્સ બી છે અને ઓલમોસ્ટ બધા શાકભાજી છે આમની પાસે. તો વનિતા વરસાદમાં પલળતા અમારી માટે શાકભાજી લેવા ગઈ છે અને અહીંયા ગાડીમાં વેદિકા બહેનને છે કે આજે તો હું જ ગાડી ચલાવી લઉં. તો એની માટે આ ક્યુરિયોસિટીવાળો સ્ટેજ છે, એટલે બધું એક્સપ્લોર કરી રહી છે ક્યુરિયોસિટીથી. હાય ઢીંગલું. અને એ જોઈ રહી છે આવી રીતે ડ્રાઇવિંગ સીટ પર બેસીને મજા લઈ રહી છે વરસાદનો અને ગાડીનો પણ એક્સપ્લોર કરી રહી છે બધું નવું નવું. લઈ લીધા અમે શાકભાજીને હવે ચાલ્યા ઘરે પાછા. બેઠો વરસાદ પડી રહ્યો છે સવારનો અને સારો એવો હજી પડશે એમ લાગી રહ્યું છે. તો બસ શાકભાજી લેવાઈ ગયા ને હવે અમે ઘરે જઈએ છીએ પાછા. એક બહુ જ ફેમસ બેગ ચાલી છે ને હમણાં, હાઉસ ઓફ તોરાનીની તોતા બેગ. તો એવી બનાવવાનો પ્રયત્ન કરી રહી છું હું. તો જેની માટે મેં તોતા ડ્રો કરીને કાપી લીધું છે. આ એની પૂંછડીઓ છે 3 અને ઓલો જે પેરોટ છે એમાંથી હું એના પાંખો પણ કાપી લઈશ. તો મટીરિયલ મારી પાસે આ ગ્રીન કલરનું છે અને બીજું એના કોન્ટ્રાસ્ટમાં રેડ જોઈએ તો મારી પાસે રેડ પણ છે. આ તો જોઉં છું આના પર મૂકીને કાપી કરીશ આજે અને પછી કેવી રીતે બેગ બને છે. તો લેટ્સ સી. બેગમાં બહુ મગજ દોડાવવાનું હતું એટલે અમે લોકો છે ને નેલ પેન્ટ કરવા બેસી ગયા અને બનાવીશું બેગ. અમે ધીરે ધીરે અપડેટ આપતા રહીશું એની બી કે બેગ બને છે કે નહીં. પણ ફિલહાલ વનિતાને નેલ્સ કરી આપું છું અને હર્ષ અને વેદિકા સૂઈ ગયા હતા. બસ એ લોકો સૂઈને ઉઠ્યા છે, ટીવી જોઈ રહ્યા છે મસ્ત. જે અમારા ત્યાં છે ને માખણ બને બની જશે ને. હે સાંજે છે ને હવે કેટલા વખતથી અમારા ઘરે પેરટ આવે છે તો અમે ખાવાનું બી મૂકીએ છીએ. પણ આ તો કંઈક જી ખબર નહીં, એ પેરટ એક ઊંધો લટકે છે અને એક ત્યાં છત્તો બેઠો છે. તો અરે એ પછી છત્તો થવાનો ટ્રાય કરે છે. તો મને બહુ મજા આવે છે એકચ્યુઅલી. તો હું ફ્રૂટ્સ ને થોડા નટ્સ ને બધું મૂકું છું. તો એના લીધે પેરટ્સ હવે આવવા લાગ્યા છે અમારી બાલ્કનીમાં. હવે જેમાં મૂકું છું ને એને જ ઊંધું કરી દીધું આ લોકોએ. વાહ 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 વાહ. પેરેટ આવીને મસ્ત બેઠા છે. પણ અમારે અત્યારે જવું છે સોમનાથ, તો અમે નીકળી રહ્યા છીએ સોમનાથ જવા માટે.
વિધિકાને મેં મસ્ત તૈયાર કરી દીધી છે અને અમે બી તૈયાર થઈને નીકળી ગયા છે સોમનાથ જવા માટે. વનિતા બી તૈયાર થઈ ગઈ છે મસ્ત, અને હર્ષ સન્ડે છે એટલે હર્ષ અમારી સાથે આવી રહ્યા છે. અને બસ અમે સોમનાથ પહોંચી એટલે વરસાદી માહોલ તો છે જ, તમે જોઈ શકો છો કે વરસાદ તો પડી જ રહ્યો છે સરસ. પણ સોમનાથમાં બિલકુલ વરસાદ નથી. તમે જુઓ બહાર રસ્તાઓ કોરા દેખાઈ રહ્યા છે. વાદળો તો ઘેરાયેલા છે પણ સોમનાથમાં બિલકુલ વરસાદ નથી. સોમનાથ મારા મામાને મળવાનું હતું, એમને મળી લીધું છે અમે, અને એમને મળીને અમે પાછા ઘરે આવી રહ્યા છે. તો અમે પહોંચી ગયા છે ઘરે, અને ઘરે અમને ડેન્જર એક સરપ્રાઈઝ મળી. સારા આવી છે વેદિકાને રમાડવા, અને તમે જુઓ ડેન્જર દેખાતી ડોલ હર્ષ અમને સરપ્રાઈઝ લઈને આવ્યા છે. તો હવે એને ઓપન કરીશું, અને સીલ તો ઓપન છે, સેલોટેપ મારેલી છે. વેરાવળમાં આવી સેલોટેપ વાળી મળે છે લબુબુ, તો એને બસ ઓપન કરી રહ્યા છે અમે. અને આવી રહ્યું એ પેકેટ જેને અમે ઓપન કરીશું, જેમાં સરપ્રાઈઝ જે બહાર બધી ડ્રો કરી છે એમાંની કોઈ એક નીકળે. તો હવે હું એને ઓપન કરી રહી છું, અને એક હાથમાં કેમેરો છે, બીજા હાથે ઓપન કરું છું. એટલે ઓ વાવ, તો નીકળી છે સરસ પિંક સરસોની ભૂતની ડોલ લાગે છે આ, અને બહુ જ ડેન્જર દેખાઈ રહી છે, પણ ક્યુટ, ખબર નહીં શું કહેવું મારે. અને આવી ડરાવની સરપ્રાઈઝ મળી છે, અને આવી એકદમ ડેન્જર ડોલને સરપ્રાઈઝ. એના નેલ્સ તો જુઓ, માય ગોડ, ડરાવની ડેન્જર ડોલ જેને બધા કહે છે લબુબુ, અને બહુ જ ફેમસ છે, અને જેના લીધે મારી વેદિકા રાત્રે બૂમો પાડી રહી છે. સાંભળો.